મિત્રો જય છે રામ બધાને. તો હું થઈ ગયો છે ત્યારે નાઈ ધોઈને ફ્રેશ અને આજે છે રવિવાર એટલે વાગી ગયા 9 અને આજે અમે ફેમિલી સાથે જઈ છીએ મા મેલડીના દર્શન કરવા નાંગલા બીચ અને બહુ સરસ મજાનું મા મેલડી માના રવિવાર છે એટલે બહુ માણસો બધા આવે ત્યારે તો અમે બધા જવાના છીએ. તો વિડીયોમાં જોતા રહો કઈ રીતનો આપણો એક્સપિરિયન્સ રહે. તો એલા કેટલા બધા તો બબલા હાથ લઈ લીધા. આમ તો જો એટલા બધા બબલા તમારે શું કરવા અહીંયા? ભૂખ લાગે તો અમાર શું કરવું? તો તમે જે આગળ ખાધું છે ને અમે ન ખાધું, તમે ખાધું હોય ભલે. બોલો આ એટલા બધા બબલા હજી આ કેટલા બબલા ભેગા કરી હજી તો અમારે દુકાનેથી લાટકી એલી ભરી લેવાના છે. હજી લેવાના છે. હા આ તો તમે નકરા બબલા જ ખાઓ અહીંયા. હા બોલો જો જવો તો ખરા અહીંયા છે આપણે તૈયાર. હેઠો રેક કોણ હાલ હેઠો જો લાગો તો થઈ ગઈ છે આપણી 4 વ્હીલ તૈયાર. હાલો ભાઈ 4 વ્હીલ દેખાડી દો. આ 1 વ્હીલ, આ 2 વ્હીલ, આ 3 વ્હીલ, વળી પા બતાવી ગયો આ 4 વ્હીલ. થઈ ગઈ આપણી 4 વ્હીલ કમ્પ્લીટ. હાલો તો આ થઈ ગઈ છે 4 વ્હીલ કમ્પ્લીટ આપણી. હાલો ભાઈ મિત્રો તો આ જાય છે જેસર અને આ જાય છે મહુવા રસ્તો અને આપણે અહીંથી વળવાનું છે સાવરકુંડલા. ઓલા સોરી સાવરકુંડલા હું અહીંથી કરજાલા ગામ અહીંથી આપણે હાલવાનું છે મા મેલડીના બેસણી. તો આપણે થોડાક માવા લઈ લઈએ. માવા આપણી પાસે નથી. છોકરાને ભાગ ને કંઈક લેવું હોય તો અહીંથી આપણે લઈ લઈએ માવા ને એવું બધું. આ કરજાલા કટીને તો મિત્રો આ આવી ગયું છે અત્યારે જંગલ ખાધું. આ જંગલ આવી ગયું. રસ્તો કઠિન છે થોડો પણ હવે આવું સરસ બધાનો આનંદ છે. આ જંગલ બોલવાનું તો આવી જશે અહીંયા બોર સરસ મજાના. થોડાક બોર ખાવા ઉભી રાખી. હાલો વિનોદની બોર ગામડાની મોજ. અને તમે ક્યારેક આવો આ બાજુ તો નાંગલા બીડમાં મા મેલડીના દર્શન કરવાનું ન ભૂલતા. તો રસ્તામાં આવ્યા છે બોર મળ્યા વીણવા. બોર સામું રાખવાનું. તો આ જંગલના ઝાડવા જુઓ. હવે કંઈક આ પવડા કંઈક આવ્યા આડા તેવાય કે પવડા પડવા. એના પવડા પડો છો તલબાવળિયાના. એનું શું થાય? ફાકી બને. લાવની પૌડા દેખાડી લો કેવો છે એકાદો પૌડો. હા પૌડા આવા. અને ફાકી બની શું કરવાનું? એના દૂધમાં પીવાનું. એટલે એનાથી શું ફાયદો? ગોઠણ દુખતો હોય, કર દુખતી હોય, હા તો એ મટી જાય. એક ચમચી પાવડર હોય એનો બનાવીને, હા ને એક પળી જેટલું દૂધ હોય. લે બોલો આ તું તો બહુ મોટી હકીમ નીકળી.
ઝાડવા જ્યાં હોય એને બધી ખબર હોય ને કેવા કેવા ઝાડવા શું છે આપણને આમાં કાંઈ ખબર ન હોય. એટલે આ છે બીડ છે, આ જંગલ કહેવાય. અહીંયા આપણે જો ને 6 વાગ્યા પછી આપણે આવી તો બહુ જાનવર હાવજ દીપડા બહુ જાનવરથી સેવું આપણે સેતું રહેવું પડે. એટલે આ બધું છે જંગલનું નજારો જોઈ શકો બરાબર. એટલે દિવસે આવી જાય રાતે આવો તો આપણે સાવચેતી રહેવી પડે બરાબર. હાલો બધાને જય સિયારામ. પોગી જશે માં મેરડીના બેસણ. તો સમગ્ર વિશ્વનું સંચાલન કરનારી બા ભગવતી એવી આ પાણીનો વારો એવો સરસ મજાનો. તો અહીંયા માં મેલડીમાં બેઠા છે તો કાઠિયાવાડી દોહો છે. તમારા વિનંતી કે ક્યારેક આ બાજુ તમે આવો જેસર બાજુ તો જ્યાંથી નાગલના બીડ આપણે કરગાળા કટીકથી 3 કિલોમીટર થાય બરાબર ને. અને મોવાથી આવો તો 25 કિલોમીટર થાય, જેસરથી આવો તો 25 કિલોમીટર થાય. તો એકવાર અવશ્ય તમે આ માતાજીના દર્શન કરો. તો મળશું કોઈ નવા વિડીયો સાથે. બધાને જય સિયારામ, જય મા માતાજી. આ અમારે પીસે છે શું નામ? પિયુષ. આ પિયુષભાઈ. આ આપણે કિચડો સરસ મજાનો. આ બાજુ આ બાજુ આ છે બાજરાના રોટલા. શું નામ? આ મયુરભાઈ અમારે અમારા ગામના. આ બાજુ આ બાજુ તારું નામ શું છે? અજય ખન્ના. વાહ વાહ. આ સરસ મજાનું ચાક છે. પછી આ બધું તમે જવો ડાળ. અમારે શું તમારું નામ? નરેશભાઈ. વાહ વાહ. બહુ સરસ બધા. આ બધા સેવા ભાવિક માણસો છે. અહીંયા તમે જોઈ શકો આ ભાત અને આ ઠંડામાં ઠંડી સાસ. આ બાપુ સ્પેશિયલ ત્યાંથી લાવો ને ગામડેથી? એના ઘરની સાસ લાવે. આનું નામ શું? વાહ વાહ સિરાગભાઈ. રામ રામ. થેન્ક યુ સો મચ તમારા બધા સેવા કરવા બધા. તો આ છે મેલડીમાંનું જે સ્થાનક આપણે નાંગલા બીડ. તો આજ બપોરે 12 વાગી જશે એટલે બધો પ્રસાદનો સમય થઈ ગયો છે. તો આજનો પ્રસાદ છે અને ક્યારેક આ બાજુ આવો તો